સુરતમાં સીઆર પાટીલ અને નિલેશ કુંભાણીની મુલાકાતનો મામલો કે જે રાજકીય વર્તુળોમાં ચર્ચા વચ્ચે પૂર્વ કોંગ્રેસ નેતાએ સ્પષ્ટતા કરી। કાર્યક્રમ દરમિયાન અમારી મુલાકાત ઔપચારિક જ હતી તેવું કુંભાણીનું કહેવું છે। સીઆર પાટીલ રાજુલામાં મારી ફેક્ટરીની મુલાકાતે આવ્યા હતા। ભાજપમાં જોડાવાની ચર્ચાઓ અંગે પણ તેઓ બોલ્યા, હું ભાજપમાં જાઉં તેમ હજુ સુધી વિચાર્યું નથી। રાજુલા માર્કેટિંગ યાર્ડમાં જળ સંમેલનનો પ્રોગ્રામ હતો। આગળના દિવસે પાટીલ સાહેબ જોડે મારે વાત થયેલી કે હું તમારા વિસ્તાર રાજુલા આવું છું, ત્યારે મેં એમને આમંત્રણ આપેલું મારી ફેક્ટરી ઉપર ચા પાણી પીવા આવજો। એટલે એના આધારે પાટીલ સાહેબ પણ આવ્યા। નહીં, કોઈ પક્ષમાં જોડાવા માટેની કોઈ ચર્ચા જ નથી થઈ અને એ કોઈ ચર્ચા કરવામાં આવી નથી। આ ઉપરાંત નિલેશ કુંભાણીએ વર્ષ 2024ની ચૂંટણીમાં આપને યાદ હશે કે ફોર્મ ભર્યા બાદ પરત ખેંચ્યું હતું અને વિવાદ સર્જાયો હતો। ઠેકેદારોના કહેવા પ્રમાણે ફોર્મ પરત ખેંચ્યા હોવાનું હવે તેઓ જણાવી રહ્યા છે। ઠેકેદારો કાર્યકર્તાઓ 2017માં પણ મહેનત પૂરી કરતા હતા। એમની પૂરી નારાજગી હતી કે ભાઈ આપણે મહેનત કરી છે અને છેલ્લી ઘડી આપણને કાપી નાખતા હોય તો આપણે ના લડવું જોઈએ।